કેમ છો મિત્રો? તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય કિશોર સાથે આજે દિવસની શરૂઆત થાય છે. પણ વાગ્યા છે 12 વાગી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો. સવારે શું છે કે બધા ફ્રી નહોતા અને બહુ બધું કામ હતું ઘરમાં, એટલે બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે આજે. પણ જમવા ટાઈમે આપણે બેસી ગયા છે. આજે ફૂલ ફેમિલી સાથે જમીએ છીએ, ભોજન કરીએ છીએ. મમ્મી આજે જમતી વખતે પહેલી વાર મમ્મી જમતી વખતે શું વિચાર આપશે? આપણા સ્વની ઉપરનો જે વિજય છે ને એ જ ખરો વિજય છે. તમને ખબર પડી? હા, આપણી ઉપર સ્વની ઉપર એટલે એમ નહીં, મમ્મી સેના ઉપરથી સુવિચાર આપ્યો. કેના ઉપરથી? બરાબર છે. વિજય એકાદશી આવે છે, હા, એનો અર્થ મમ્મી કીધો. પૂછી જવો ખોટું હોય. અચ્છા, એવું છે. બરાબર ને મમ્મી? જો ને? સરસ. તો આજે જમવામાં તો શાક, રોટલી, દાળ ભાત અને સલાડ. સલાડ. કોઈકે રસનું વેન કર્યું રસ કેવું મળ્યું હતું કેમ કે હમણાં જે નકરું છે ને આપણે લગ્નમાં જ તે તમને ખબર જ છે, લગ્નમાં જતા લગ્નમાં નકરો મોટો રાહુલના તવાજે બેહી ગયો, બટકા ને એવું બધું ખાધું છે. શરદી થઈ ગઈ, શેડા કાઢે છે. મોઢું લૂસતા સારું ખાઈ ગયું પ્રિયાંશને. કામ તો પછી ફાવે જ ને. બરાબર છે. પગ ને બધું લૂસવાનું હોય. અને બધા છે ને હડપ્પાનો રસ કે કેમ હડપ્પાનો રસ? મેં તમારો વિડિયો જોયો ને. અચ્છા, આપણી એક રીલ્સ હતી કે નહીં, એમાં રેશુ એમ કે છે હડમ્બાનો રસ. કે ભાભી આપણે હડમ્બાનો રસ લાવો છે એમ. એટલે ભાભી એમ કે હડમ્બા એટલે હંપાનો રસ. એને હંપાનો રસ કહેવાય, હડમ્બાનો ન કહેવાય. એવી અમારી રીલ્સ હતી. એટલે મનસ્વીન બધા છે ને હડમ્બાનો રસ પીવાનો છે. જાવ ને તમે બધા એમ કે હડપ્પાનો રસ. હડપ્પાનો રસ ભાભી કેમ આજ મન થઈ ગયા ખબર તમને? કેમ? ભાભી ભાઈ ભાઈ નથી નથી એટલે એટલે ઓહો, એવું કાંઈ ન ભાભી હોય. ગમતું નહીં હોય. એવું કાંઈ નથી. તો કેવું છે આજે ઓર્ડર છે કઈ? વાહમાં બહુ દુખે છે. ઓર્ડર છે કઈ નથી? આ તો ભાભીનો ઓર્ડર નથી એટલે ફ્રી છે. હમણાં જ. અને અમે બપોરે રીલ્સ બનાવવાના બસ હવે છે. લાવો ને. આજે તમને શૂટિંગ બતાવીએ થોડું ઘણું. એ કપડાં સંકેલવાનો પ્રોગ્રામ પૂરો અને અમારે હવે રીલ્સ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થવાનો છે. તો ભાભી રીલ્સ કઈ વિચારી રાખી છે? રીલ્સ શું કઈ વિચારી છે કે નહીં? કઈ બનાવવાની? સવારમાં સાદરું ધોઈતું ત્યારે ન લઈ લેવે. ભાઈ એવું બધું મને થોડી ખબર હોય, તમારે બોલાવવા પડે, કેવું પડે. હવે ડાન્સ કરી દી અધૂરી છે કે નહીં? હા, તો પછી આ સાદરું સવારમાં ધોઈતું ત્યારે ફુરડાવાળી એટલે એ બધું ન્યાન કરવાનું હોય ને, બધું ન્યાન આપણે જે બિઝનેસનું હોય ને એ પહેલાં આપણે એ શૂટિંગ લઈ લેવાય, પછી બધું કરાય. કાંઈ ખબર જ નથી પડતી. શું કેવું મમ્મી? બધી વાહે મારે દોડવાનું, બધા જગ્યાએ મારે દોડવાનું. હા હો. હા બાપા તમે કયો એમ હો. હાલે સાચી પોતે નથી કામ કરે ને બીજા હું કે નવરા છે ઈ? ને? નવરાજ છો? તમારે એક જ કામ ઉમર કોણ કામ હોય આપણે હો નહીં ગણાય નો ગણાય એટલી મગજમાં નિહોણી દોડતી હોય. અચ્છા, એટલે તમને બધાને શું લાગે પુરુષોને કઈ કામ નહીં હોય અમે એવું એમ બધું હશે ને? નથી કહેતા, આ લોકો એમ કહેતા હશે. એમ નથી કહેતા પણ તમે એમ માથે લઈને દોરું ફરો છો કે હું જ બધું કરું એમ. હા, તો હું જ કરું છું ને. હા. તમે એમ અમે કહો એમ છો. નથી કહેતા તમને નથી કરતા. તમને જો તૈયાર કરવાના, તમને રીલ સાટું તૈયાર કરવાના, તમને વ્લોગમાં તૈયાર કરવાના કે ભાઈ હાલો હવે હું રોલ ઉતારવાનો છે ને આ તે ને ફલાણું ઢીકડું ને બનાણું ને આંજે આવી નહીં તે અમારે કરવાનું ને બધું આ અમારે કરવાનું, એટલે તમારે બધા બસ આ જ કરવાનું છે એમ ને? એમ વાત નથી જો દવા છે પી. વ્લોગ આખો દિવસનો અમે જ બનાવી છે. હા, તો કાંઈ નહીં, હાલો Editing એ બનાવો. અમે જ મારે કરવી નથી છે. બનાવવો. હું બ્લોગ નહીં અપલોડ એ બનાવું. અમે જ કરીએ છીએ. હાલે, હું બ્લોગ નહીં બનાવું. હાલે પકડ હવે. તો કાંઈ નહીં, હવે માં તો ચેનલનું નામ લખી નાખજો, રેશમા નવાપરા. રેશમા શેતના નવાપરા. શેતના રેશમા નવાપરા. કેમ રે લે હાસે કઈ એમ કરી નાખું દેરાણી જેઠાણી વ્લોગ હા દેરાણી જેઠાણી વ્લોગ એમ જ. એમ જ કરી નાખું ભાઈ, જે દેરાણી જેઠાણી જ કરી નાખું. નવી ચેનલ તમારી. કેમ નવી મારે રીલ્સ જોવી છે. લાય. ખીજાઈ ગયા છે દેર કયો તો કાંઈ નહીં હુઈ જવાનું વાળી અમે હમણાં જાવ છે હમણાં ઓલી આવી. તો રાહુલ રિહાઈ ગયા ને હવે રાહુલને આપણે કઈ મનાવવાનું થતા નથી. હાલો આપણે સેતુબેન હુઈ જાય. રાહુલ અય હાલો આમ બનાવી હોય તો રીલ્સ નકર ચેનલ કરી નાખું સેકન્ડ વારમાં મારી નામે મને હમણાં પેમેન્ટ આવશે. સેતુબેન એમને આને આમનું મૂકી દીધું ઓલું જ ન મૂક્યું વાહી તો. હું ન મૂક્યું મેં જ નથી જોઈ. આ ક્યારે મેં જોયું છે.
અમારી રીલ્સ જોઈને જલતા હોય. કેમ મનુ પણ અમે દેરાણી જેઠાણી કોન્સેપ્ટ કેમ છે તું? एकदम एक नंबर। एकदम गंदो हाँ निरशा ये लोग जो बोलते हैं ना वो हमसे जलते हैं लोग. જલતા કોઈ નથી. જલો જ છો બધાય. તમને દેરાણી જેઠાણીને બનાવ્યા કોણે? બનાવ્યા કોને એટલે હું ભગવાને અમને દેરાણી જેઠાણી કોને બનાવ્યા તો પછી કાંઈ વાંધો નહીં, તમને ભગવાને બનાવ્યા ને? હા કાંઈ વાંધો નહીં. એટલે ભગવાને જ બનાવ્યા ને આપને કોને બનાવ્યા? તો હું તમે બનાવ્યા કાંઈ અમને? ડાયરેક્ટર કોણ હતું તમારું? ડાયરેક્ટર ખબર નહીં કોણ હતું. ભગવાન હતા. ડાયરેક્ટર ભગવાન હતા. ના ના કરો તમે તમારે, મારી મજાક કરો. ડાયરેક્ટર ભગવાન જ હતા. હા શું કહેજો કોમેન્ટ કરજો. ડાયરેક્ટર કોણ હતા? ભગવાન જ હતા. મારા દેરાણી જેઠાણીને બાકી બનાવે કોણ આપણને? હા શું ખોટું? તો એને આમ જો શ્રેય બધોય જોતો હશે એટલે રિહાણા છે. બાકી મનામણા તો થશે જ નહીં. કેમ ન થાય? હાલો આપણે રીલ્સ બનાવી નાખી પછી તમારા ટાઈમ શૂટિંગ લઈ લ્યો, એડિટિંગ કરી લ્યો, બધું કરી લ્યો, હાથે કરી લ્યો. બધું અમે કરશું. હાલો ને ના ના કરી લ્યો, જાઓ હાથે કરી લ્યો બધું. ઊભા મેં થાવ. તારું નામ લખી નાખ, દેરાણી જેઠાણી કરી નાખ, બધું કરી નાખ. હાલો છે તો બેન ચાલ ઉપર જઈને હુઈ જાય. ખોટો ટાઈમ બગાડો ને એ તો હાચીને જો હાલતા ત્યાં હમણાં પાછા આવશે. બાકી આજ રજા હોય ને તો ટાઈમ તો બગાડવાનો થતો જ. ટાઈમનો સદુપયોગ કરી જ લેવો પડે. પણ આ રાહુલ સમજે તો ને હાલો આમ ટાઈમ ન બગાડે. ટાઈમ ઇઝ ગોલ્ડ. ના ના તમે તમારી રીતે કરી નાખો બધું. ના તું મને હમણાં આમે કહેતી હતી ને કે બ્લોગ હું બધું કરું છું ને મારું નામ ને કરો કરો, મને કાંઈ વાંધો નથી. તો જોજો હમણાં જ હું તમને બતાવું. ઈના ઈ રાખશે, ઈના અહીં અમે રીલ્સ બનાવીશું અને સાંજે આવશે હોતન. યાદ રાખજો ચેલેન્જ છે કારણ કે જીતવી તો અમે જ. હા એ તો અમારે હકાવવું છે એટલે અમારે કરવું જ પડે ને. બાકી તો તમારે એટલે તમે ગરજે કામ કરો છો એવું છે ને? જોયું ને મને ગરજે કાપ થાય છે બધું, બીજું કાંઈ છે નહીં. એવું કાંઈ નથી. જો એક બળદ હોય ને તો ગાડું ન હાલે. સમજા? એ બધી અમને ખબર જ છે. તો હું તમે એમ જ કહેતો હતો. તમે હું અત્યાર સુધી ઈ સમજાવતો હતો એક બળદે ગાડું ન હાલે, તમે કારુડા કે બા હું બધું કરું. અમે એવું નથી કીધું, તમે એવું કીધું. સાચું કહેજો કોણે કીધું? અમે એવું કીધું કે રાહુલ એવું કીધું કે હું બધું કરાવું છું. અમે મોઢામાંથી એક વખત નથી બોલ્યા કે અમે કરાવી છે. ઓકે તમે એમ બોલ્યા કે મેં કોન્સેપ્ટ બનાવ્યું, મેં આમ કર્યું. મેં એમ કીધું નથી કોન્સેપ્ટ બનાવ્યો એવું કાંઈ નથી કીધું. આય એક વસ્તુ મન હા, જો આ એન દેવર ગુસ્સે થાય ને ત્યારે આવા. જો આમ તો રાહુલ ને કોઈ દી ગુસ્સો આવતો નથી. એવો શર્ટ પહેર્યો છે જોવો તમે. તમે બધા હાલો જે કરતા હોય ને કરો. બસ ને જો એમ તો કોઈ દી ગુસ્સો કરે નહીં. એમ તો રિહાતાય નથી આવડતું પણ ક્યારેક પછી રિહાય અને રિહાય ને ત્યારે તો માની જલ્દી જાય. બાકી મારે તો વાર લાગે. હું જ પછી રિહાઉં ને ત્યારે કેવી છે તું બેન મારી? ચાલુ રીલમાં ભાભીને બીપી લો થઈ ગયું છે એટલે સાકર લેવા જાય છે રેશુ. કે ખબર નહીં હવે ભાભી શું થાય છે? દેખાતું બંધ થઈ ગયું. દેખાતું બંધ થઈ ગયું. અરે હવે જો સાકર લઈને આવે છે ચાલુ રીલ में. हो चालू रील में साकर खाते हुए हमारे भाभी जी आंख में क्या हुआ? ऐसा डोला ऐसा हो गया क्या? क्या हुआ? લગન માં કેતા બધા ભાભી કે ઓછા ડોળા કાઢો હું નોકરા છે ને હોય બીવડાવો જ છો ઈ કે એમ. પણ ભાભી નાખ્યું એવી ને તે મોટી મોટી હા આમ જો આમ ખાલી જોવે ને તો બધાને એમ લાગે કે ડોળા કાઢે છે. તે નણંદુ ને દેર ને બધા એમ કે ભાભી બહુ ડોળા કાઢે, ભાભી બહુ ડોળા કાઢે. એવું છે ભાભી? એટલે તમારા ડોળા ઉપર કોઈની નજર લાગી ગઈ? ના ના તો હરખા જતા ડોળા આવું પણ અચાનક જો આમ ઓલું કેવું થાય સુગર ઘટી જાય છે, બીપી લો થઈ જાય છે. અરે અમારા ભાભીનું બીપી લો થઈ ગયું છે, મતલબ સુગર ઘટી ગઈ છે. એટલે ઓલા કાંઈ નહીં, તોય અમે રીલ્સ તો બનાવશું જ તે. પડે. રીલ્સ તમને મળતી જ રહેશે. આજની રીલ્સ ગઈકાલની રીલ્સ તમે ડાન્સ વાળી જોઈ, અત્યારે વાયરલ હાલે છે. હજી અમે મૂકી અને 15 મિનિટ નથી થઈ, 15,000 પ્લસ વ્યૂ આવી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં. 15,000 વ્યૂ ઉપર છે. યુટ્યુબ વાળાને તો ખબર નથી ભાઈ કે એ લોકો શું કરે છે. કેમ કે યુટ્યુબ વાળાને હકાવવું જ નથી એવું લાગે છે અમારું. ઇન્સ્ટાગ્રામ વાળા હકાવે, યુટ્યુબ વાળા નથી હકાવતા. મતલબ
ચાલે તો છે યુટ્યુબમાં પણ આપણે પણ મિલિયન્સ પર એક રીલ્સ નથી મારે ઇન્સ્ટાગ્રામમાં 12 મિલિયન 7 મિલિયન 8 મિલિયન 9 મિલિયન બધી રીલ્સ છે મારી પાસે મતલબ મિલિયન ઉપરની ખાલી 25 જેવી રીલ્સ તો ખાલી મિલિયન ઉપરની છે 100K ઉપરની તો મારી મોસ્ટ ઓફલી બધી રીલ્સ 100K ઉપર છે પણ કહેવાનો મતલબ ઇન્સ્ટાગ્રામ શું કરે છે ને અને યુટ્યુબ શું કરે છે ને કાંઈ સમજાતું જ નથી યુટ્યુબને બસ એટલે એના પેલામાં જ ચાલે છે ઓરામાં કાંઈ નહીં એ બધું તો ચાલ્યા કરશે આપણે મહેનત કર્યા કરશું એટલે આગળ વધશું જ તે ગમે એમ કરીને બાકી ગમે એમ કરીને એટલે આપણી મહેનતથી આગળ વધવાનું છે એટલે એ હારવાનું નથી યુટ્યુબમાં આપણે એક દિવસ સક્સેસ જવાનું છે પૂરેપૂરું એટલે રેશિયો લઈને બેઠા છે 100K અત્યારે પાર કરવા છે એ પૂરા જ કરવાના છે ભાભી ભારત પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ શું લાગે કોણ જીતશે નો ઇન્ટરેસ્ટેડ. હે હું બોલી હું બોલી ભારત પાકિસ્તાનની મેચ ગુજરાત જીતે ગાંધીજી વાહ વાહ તારા ગાંધીજી વાહ હવે કોણ જીતશે સિરિયસ નો ઇન્ટરેસ્ટેડ. નોટ ઇન્ટરેસ્ટેડ આમ તમને આમ અંદાજ મારો કોણ જીતશે હવે મેં જોયે ન હોય, સ્કોર નો જોયા હોય. એ જે હોય તમે કોણ જીતશે એ કહો ને ભારત કોની ભારત પાકિસ્તાન ભારત પાકિસ્તાન જીતશે. पाकिस्तान जीत पाकिस्तानी लोग है ये इंडिया पाकिस्तान ની મેચ ઇન્ડિયા કોણ જીતશે ઇન્ડિયા કે પાકિસ્તાન ઇન્ડિયા ચાલો પપ્પા તમને શું લાગે છે કોણ જીતશે ઇન્ડિયા વિન ઓકે ભાઈ આપણું પણ ઇન્ડિયા જ છે હો ભાઈ આપણું ઇન્ડિયા જ છે ભાભીનું પાકિસ્તાન છે ભાભી પાકિસ્તાનથી છે એટલે ઇન્ડિયા પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ કોણ જીતશે આજે કોનો દાવ ચાલે છે? અત્યારે પાકિસ્તાનનો ચાલે છે કેટલા સુધી છે? એ કાંઈ નહીં જવા દો કોણ જીતશે એ કયો 99% તો ઇન્ડિયા. 99 એ પર્સન્ટેજ નથી આપવાના તો 100% થોડા. વિન કોણ થાય ખાલી આમ ભરોસો વિશ્વાસ હોવો જોઈએ કે આ જીતશે એમ કેપ્ટન કોણ છે? કેપ્ટન છે ઇસ્મામુલ હક ઇન્ડિયા. હા એમ કયો ને ભાઈ કોણ જીતશે કારું નો મમ્મી એક જ ક્વેશ્ચન 3 વખત પૂછવો પડે બધાને એક ક્વેશ્ચન 3 વખત એટલે ભાભી એક જ પાકિસ્તાનના છે બાકી બધા ઇન્ડિયા તરફ વોટિંગ કર્યું છે હવે જોઈએ કોણ સાચું પડે કેમ કે આપણે જ સાચા પડીએ જો કે સાચા વોટિંગ છે એટલે અને તમે કહો આજે મેચ કોણ જીતશે કેમ કે તમે જોતા હશો ને ત્યાં સુધીમાં મારે ખ્યાલથી એન્ડિંગ હાલતો હશે એટલે તમે લખજો ખાસ કરીને લખજો જ્યારે પણ બ્લોગ જોવો ત્યારે લખજો કે કોણ જીત્યું હતું આજની મેચ ભારત પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ બંધન ટ્રોફીની તો પપ્પા કેટલો સ્કોર થયો છે ઓલરેડી 167 5 વિકેટ અને પાકિસ્તાન રમે છે અત્યારે બેટિંગ ઉપર છે સલમાન ને ખુશદિલ હવે તો ભાઈ બહુ નવા ખેલાડીઓ આવી ગયા છે પાકિસ્તાનમાં બી આપણે પણ નથી ઓળખતા જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આવે ને ત્યારે ખબર પડે કે આ નવા ખેલાડી કોણ આવ્યા છે એનામાં બાકી મેચ ચાલે છે બહુ જબરદસ્ત કારુના જોઈએ છે હું ને પપ્પા આજે ફટાકડા ફૂટવાના ફટાકડા ઇન્ડિયામાં ફટાકડા ફૂટશે ઇન્ડિયામાં ભાઈ ફટાકડા ફૂટશે પપ્પાએ કીધું આ જીતે ઇન્ડિયા એટલે ફટાકડા ધોમ ફૂટશે ડોમ ફૂટેગા ને આજ ફાઇનલ છે ફાઇનલ છે આ ફાઇનલ ભારત પાકિસ્તાનની ફાઇનલ થોડી કહેવાય ભારત પાકિસ્તાનની ફાઇનલ જ કહેવાય હા એ પપ્પાની વાત તો ભૂલી ગયા ફાઇનલ જેવું જોઈએ માહોલ હવે જે પણ હારે ને એ કન્ટ્રીને કપ ભલે ભારત નો લઈ જાય પણ હારો પાકિસ્તાન હારવું જોઈએ એમ ને? પાકિસ્તાન હારવું એટલે જોઈએ. પાકિસ્તાનમાં એમ કે ભારત હારવું જોઈએ હા કપ આપણો ભલે ન હોય અને અહીંયા છુપ્પમ છુપાઈ ખેલા ચાલુ હો ચુકા है ये लोग एक्चुअली कर क्या रहे हैं पता नहीं चल रहा है ओ देखो भारत पाकिस्तान में लड़ाई हो चुकी है मम्मी को मार रहे हैं प्रियांश એવું ન કરે બચ્ચાને એક હાથ ફૂટું છે પણ તારે હાથ હાંકવામાં કાંઈ વાંધો ન આવ્યો. ઓન ભાભીન જેમ છે ઈ. તો સાચું જ કીધું ને તમારી જેમ જ છે ને પાર્લરમાં હાથ હાંકી રાખે તમારે પાર્લરમાં હાથ હાંકવાનો અને અહીંયા ઘર ઉપર હાથ હાંકે આમે મારે રીલ્સમાં બહુ હાથ હાલે. હા એ તો જોયું તમારી તમારી રીલ્સમાં ઉપર કેવા મારે પંચાવન જ મને એટલી આવે. કેવા મારે મને તમને ખબર છે રીલ્સમાં ભૂંગળા માસ્ટર આવ્યા મને એક હાથ પાપા ભૂંગળે કી કોમ્પિટિશન રખતે હે હા તો કેટલા ભૂંગળા ખાઈ જાવ તમે બસ
5-7 ભૂંગળા ખાઈ જાવ 5-7 હા એમ નહીં તમે કોઈ દી કોમ્પિટિશન રાખી કોઈ દી ખાવામાં કોઈની યાર કોઈની આડે નહીં કેમ ન રાખી હું એટલું બધું ખાઈ ન શકું એટલે અચ્છા તો આપણે ભાભીને પૂછીએ ભાભી તમે કોઈ દી નાના હતા ગમે ત્યારે કોમ્પિટિશન રાખી કોઈની યાર રાખી હતી હમણાં પાણીપુરી ની હારી ગઈ હારી ગયા તમે કેમ ઈજાજી ખાઈ ગઈ હાચી હાલ તમે નો ખાઈએ કે નહીં તમે હારી ગયા હા. એ બ્લોગ તમારે જોવાનું જ ભૂલાઈ ગયું જો પાણીપુરી કોમ્પિટિશન વાળો જોઈ લેજો એમ નહીં તું વધારે ખાઈ ગઈ ભાભી કરતા ખાઈ ગઈ કા પાણીપુરી ખાને હવે હવે તો આ નેક્સ્ટ હવે કેની રાખવી છે હાલો વડાપાઉં ના વડાપાઉંમાં નો ખોટા અમારે જેમ એક પાવે હું ડૂં થઈ જાય હાલ આપણે બે કોમ્પિટિશન રાખી કેવા રાખવી છે મારે તમારા રાખો જ ને તમે જીતી જાઓ ખાઈ જાય એમની ઈ તો સારી જ ખાઈ જાય મારે ક્યાં જાવું મારથી તો એક આજે શું બનાવવાના છો આજે બટેકા ભૂંગળા હા બાબુ બધું ખાઈ જાય બા આવી ગયા ઘરે હા તો કાકા મૂકવા આવ્યા હતા બાને કેમ કે બા એમના ભાઈના ઘરે ગયા હતા બા હા ભલે 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 ભલે. કેમ છો મજામાં ને બહુ મજામાં જો આવી ગઈ આવી ગયા હા, પ્રસાદ શું લાવી કર્યું? પ્રસાદ લાવી અચ્છા પ્રસાદી લાવ્યા હા, હા. શું લાવ્યા સત્યનારાયણ ભગવાનની પ્રસાદી લાવી લા. અચ્છા ખાવ બધા ચાલો તો સત્યનારાયણ ભગવાનની પ્રસાદી આવી ગઈ છે તો અત્યારે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી હોય ને એટલે બહુ મજા આવે કેમ કે બહુ મીઠી પ્રસાદમાં શું હોય શીરો હોય શીરો હોય એટલે શીરોમાં તો મજા જ આવે મોજ પડી જાય લાવો લાવો બધા હાકું રાખજે જલ્દી લાવો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લાવો લાવો બેસતા નહીં. પ્રસાદની રીતે નહીં ખવાય ભાભી તો ગળકા મોઢે ખાઈ જાય બધો જય પ્રસાદ. સત્યનારાયણ ભગવાન ભાભી ભાભીનું શરીર છે ને એટલું કઈ ભાભી ખાતી ન હોય લ્યો એવું મને જ લાગે છે એટલું બધું ખાઈ જતા છોકરીઓ હશો. ખાઈ લે ને પછી આપણે ખવાય એવું હોય. છોકરી ખાઈ લે પછી આ હા. પ્રસાદ તો કહેવાય ખાવી નકર કાંઈ નહીં પપ્પાનું જો કેવું છે છોકરીઓ ખાઈને પછી ખાવાનું વાહ બા એવું હોય બા હા એવું હોય બા એવું જ હોય ને દીકરીને એમ? ખવડાવી ને પછી ખાવાનું હોય બા તમે કોઈ દી આમ ખાવાનું કોમ્પિટિશન રાખ્યું છે કોઈની યાર આમ ખાવાનું આમ સામે સામે બેસી જાવ ખાવા ને એવું કઈ કોમ્પિટિશન રાખ્યું તમે ના અચ્છા આપણા ઘરમાં એમાં કઈ કોમ્પિટિશન રાખતા નથી એમ રહેશું? બધા છે હા હા હું એક વડાપાઉં ખાવા વાળા કોમ્પિટિશન છે ને યાર જે એક ડોલ લાડવા ખાઈ જાય ને તમે કોઈ દી કોમ્પિટિશન રાખ્યું કોઈની યાર ખાવાનું નાના હતા ગમે જ્યારે ક્યારેય નહીં કોઈ દી નહીં આપણા બધામાં કોઈ કોમ્પિટિશન જ નથી રાખી શકતા. કોમ્પિટિશન ક્યાંથી રાખે હમ. હાવ નાના હતા ને હમ. ત્યારે સ્કૂલે જાતા હમ. તો બધી બેનપણીઓ હોય હમ. તો એની હારે કોમ્પિટિશન રાખવાની હોય તો હમ. ખવડાવે કોણ હા, ખવડાવે કોણ? એ બહુ મગજમારી વાળી આમ છે હા વાત સહી એમ આમાં એ બહુ મગજમારી વાળા વામ હે કે ખવડાવે કોણ એ વાત છે કેમ કે પૈસા ન હોય ને પણ ઘરે યાર કોમ્પિટિશન રાખી શકે મજા આવે એમ એટલે કહેવાનો મતલબ આપણો છે ને નેક્સ્ટ ચેલેન્જ રાખવાની છે કંઈક ભાભી કોમ્પિટિશન રાખવાની છે કેની રાખવી વિચારીને કહું વિચાર કે કહેતે હે હા. આપણે રિયલમાં કોમ્પિટિશન રાખવી હોય ઘરમાં તો કેની રાખવી જોઈએ પાણીપુરી પાણીપુરીની આને તો બસ પાણીપુરી જીતી જાય કે નહીં તારે તું જીતી જાય એટલે કોમ્પિટિશન રાખવાની એવું ન હોય રિયલ કોમ્પિટિશન કેની હોવી જોઈએ કેની રાખવી જોઈએ લાડવાની લાડવાની સારું હાલો પપ્પા તમે કેટલા લાડવા ખાઈ જાઓ કોમ્પિટિશન રાખી એક કોમ્પિટિશન રાખી છે કોમ્પિટિશનમાં એક જ લાડવો થાય કોમ્પિટિશનમાં એક લાડવો થાય આ બહુ ખોટું કહેવાય હું પપ્પા ગળું ખાતા જ નથી હાલતું જ નથી તો હાલો ભાઈ બીજી કોમ્પિટિશન ચેન્જ કરી નાખો તીખું ખાવાની કંઈક કરો વડાપાઉં તો ન ખૂટે એક માન તો બીજું પાણીપુરી આને હરી ફરીને પાણીપુરી તો કાંઈ નહીં હવે છે ને એક કામ કરો તમે લોકો છે ને અમને કોમેન્ટ કરો કે કેની કોમ્પિટિશન રાખવી જોઈએ એટલે આપણે ઘરે છે ને કોમ્પિટિશન રાખવાની છે અને કોમેન્ટ કરજો તો જ રાખશું નહીં તો નહીં રાખીએ હજી કહી દઉં છું તમને એટલે કોમેન્ટમાં કહો છો એમ પરફેક્ટ કે આ કોમ્પિટિશન રાખો એમ અને પપ્પા ક્યાં કેમ લાગે છે મેચનું હવે 250 રન થાય 200-250 રન 200-250 કેમ થાય ઇન્ડિયા તો પછી વિન જ થાય ને ભાભી પાકિસ્તાન વાળા હારી રમે જાય તો થાય નકર હું તમને વાત સાચી કોઈ વિકેટો પાડી દે નહીં આપણે એને બોલર સારા છે ને તો કઈ નહીં હાટો આઈસ્ક્રીમ મંગાવી મમ્મી માંગો જ તમે આપે છે તમારા પાસેથી યાર પ્રિયા દે ને બાને નહીં
અને આ હાથ અડાડતો નહીં. પિયો પિયો દે ને મને થોડુંક મને દે ને. ચેલેન્જ તમે આપી દે ને જે અમે બધા જીતીશું. અત્યારે જીત ઉપર જ છે. રેડી? ભારત પાકિસ્તાનની મેચ નહીં. રેડી? એટલે તમે ચિંતા નહીં કરતા, અમારું ભારત જીતવાનું જ છે. તમે ભલે પાકિસ્તાન ઉપર બેઠા હોય. રેડી? ઓકે. પાકિસ્તાની ભાજી બનશે આજે ઘરે. પાકિસ્તાની ભાજી હા રે જો ને પાકિસ્તાની ભાજી તો બને. દિવાળી હશે ને પાકિસ્તાન જવું. દિવાળીએ પાકિસ્તાન ન જવાનું, ઈદમાં પાકિસ્તાન જવાય. તમને કહેવાય પાકિસ્તાન પાછા ભાભી પાકિસ્તાન જવાના છે ને? ભાભી કેમ પાકિસ્તાન? પાકિસ્તાનનો પાસાનો ઓલું મૂવી નથી આવતું ઓલું. તમારે ત્યાં ચીયર અપ કરવા ન જવું પડે? પાકિસ્તાન જીતેગા, પાકિસ્તાન જીતેગા. મેં તો અઠે કઠે કહી દીધું હતું કે પાકિસ્તાન એમ. પાકિસ્તાન જીતી ગયું હોય શું કરી લેવાના આપણે? તો તમે જીતી જાવ એટલે. એવું કાંઈ ન હોય. જે જીતે એ આપણને હા કંઈ એટલે ન ભાભીએ તુકો લગાવ્યો ભાઈ હું જીતી જાઉં કદાચ તો એમ. બાકી કાંઈ હતું નહીં. હવે બાકી કોણ જીતવાનું છે ને તમે આ બ્લોગ જોવો તો ખબર પડી જશે. તમે કોમેન્ટમાં કહેજો અમને. ના ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચમાં શું રિઝલ્ટ આવશે તમે લોકો ખાસ કરીને કહેજો. તો ચાલો અત્યારે વાગી ગયા 7 અને ભાજી બનવા માંડી. આજે છે ભાજી પાવનો પ્રોગ્રામ. આજે અમારી ઘરે તો તમને ખબર જ છે કઈ રીતે બને છે. હા, અને અત્યારે મમ્મી ગયા લીલા કાંદા ને લીલું લસણ લેવા. કારણ કે અચાનક પ્રોગ્રામ બન્યો ને તો ઘરમાં જ કઈ નહોતા, તો મમ્મીને લેવા મોકલ્યા. ભાઈ નહીં ક્યારે આવવાના ભાભી? પૂછતા જ નહીં મને. જ્યારે આવું હોય ત્યારે. ભૂમિકાને લગ્ન કરાવી દીધા. કોની યાર? ભૂમિકાને. ઈ કોણ ભૌમિક? દોસ્તાર. નવો આવ્યો? એન દોસ્તાર. નવો ભૌમિક નવો દોસ્તાર છે? હા, 3 ફેરા મારે જ ફેર્યા ને 1 ફેરો એને જ ફેર્યો. એવું છે? અચ્છા તો ભાઈ તો મેળા આવવાના છે ને ભાઈ ઉપર ગુસ્સે થઈ ગયા છે ભાભી. એટલે કાલે જોઈએ શું થાય છે. ઢીંતાના નાના નાના દેરાના એવું કંઈક થાય. મતલબ સિરિયલ ટાઈપ જ થાય છે. કેમ કે અમારા ઘરે સિરિયલ જેવો જ માહોલ હોય જ્યારે હોય ત્યારે. એને ભાભી સિરિયલ જેવો ન હોય, તો કોમેડી સિરિયલ જેવો હોય. કોમેડી સિરિયલ. હા, સિરિયલમાં શું નકરા કાવતરા જ આવતા હોય. જેમ તમારી દેરાણી કરે તમારી ઉપર કાવતરા. હા, હું તો કરું. મને તો બહુ ફાવે. હું કાવતરા કર્યા અત્યાર સુધીમાં કહેતો? ઉકાકી નાનતા હોય ને પાછળ મીઠું નાખીને વહી જાવ. પછી કઈક વસ્તુ લઈ આવવાનું હોય ને તો હંતાડી દઉં. કાંક રફ કપડું પડ્યું હોય તો કાતર પછી મારી કઈ કાઢી વસ્તુ દઉં. લાવી હોય ને તો હું હંતાડી દઉં. પછી બીજું તમે શું કરો એક્સ્ટ્રા? હા, એ નવા કપડા હોય ને એમાં કાઢી એ તો બધી મને ખબર જ છે. મેં તમારી દેરાણીને કહી દીધું આવતા પેજ તક છે કે મારા ભાભી ષડયંત્ર વાળા છે. બધું ષડયંત્ર કરી રાખે મારી યાર. તમે કેટલા ષડયંત્ર કર્યા? નાખે. ગરમા ગરમ તેલ દોડવાની કોશિશ કરી. હા, ઈ પાણી ઢોળ્યું તમારે દાદરમાં પાણી નાખીને રાખો. દાદરમાં પાણી. પાણી કાંઈ ન થાય. આ તેલ શિયાળ હોય તો હરખા લહરો જ જાવ હેઠો. એવું એટલે બધું. તમારી વાત નથી, આમ દેરાણી જેઠાણી ષડયંત્રની વાત છે. હા તમે એટલા કઈ ગરીબડી ગાય જેવા તો સૌ નહીં મારે. હા એટલે અમે હું તો દેરાણી ગરીબી ગાય જેવો જ છું. તમને કેવો લાગુ છું તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. સારું વારે ઘડીએ મારે કેવું પડે કોમેન્ટ કરીને કહેજો. એટલે જે રેગ્યુલર કરે છે એ તો કરે જ છે. બીજું કોઈ કરતા નથી. આમ જો જેને જેની ઉપર વિશ્વાસ ન હોય ને એને જ તે બીજાની રાય માંગવી પડે. અમારે કેમ ન માંગવી? ઓહો ભાઈ અમારે તમારે રાય નથી જોતી ભાઈ. મારે રાય નથી જોતી. પ્લીઝ કોમેન્ટ નહીં કરતા. આ બાબતે કોઈ કોમેન્ટ નહીં કરતા. બીજી બાબતે કરજો. ઓકે બીજું કઈ કાંઈ નહીં. કાંઈ કેવું નથી. તો ચાલો અહીંયા તે વ્લોગનું એન્ડિંગ છે. અને આજને આઈ હોપ કે તમને આજનો વ્લોગ બહુ જ પસંદ આવ્યો છે. એટલે તમે લોકો ફટાફટ લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. પછી જે નવા છે એના માટે ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો અને બેલ આઇડી દબાઈ દેજો એટલે તમને નોટિફિકેશન મળતી રહે. કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી અમને લોકોને બાય બાય, ગુડ નાઇટ, સી યુ, જય શ્રી કૃષ્ણ.